નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ ફોર ઇન્ડિયા. આપની સાથે હું છું હંસિની. નજર કરીએ આજના મુખ્ય સમાચારો પર. લખતર ગામમાં અનેક જગ્યાએ ચૂંટણી બહિષ્કાર, ભ્રષ્ટાચાર હટાવો, લખતર બચાવોના બેનરો લાગ્યા. લખતર ગામમાં થઈ રહેલ વિકાસના દરેક કામમાં ભ્રષ્ટાચાર અંતર્ગત કરવામાં આવેલ લેખિત મૌખિક રજૂઆતની તપાસ નહીં થતાં લોકોમાં રોષ જોવા મળ્યો છે. લખતર ગામમાં મહિલા સરપંચ દ્વારા કાર્યભાર સંભાળ્યા પછી ગ્રામ પંચાયત દ્વારા કરવામાં આવેલ નાળા, રોડ, રસ્તા, ગટર લાઇન, ભૂગર્ભ ગટર હોવા છતાં નવી ભૂગર્ભ ગટર લાઇન નાખવામાં, નવી ભૂગર્ભ ગટર લાઇનમાં કનેક્શન દેવામાં સહિત રોડ રસ્તા બનાવ્યા વગર રૂપિયા ઉપાડી લેવા સહિત અનેક કામમાં ભ્રષ્ટાચાર થયાનું આક્ષેપો સાથે પુરાવા સહિતની લેખિત રજૂઆત લખતર તાલુકા પંચાયતથી લઈને વડાપ્રધાન કાર્યાલય સુધી કરવામાં આવી છે. સાથે જ બહાર મફતિયાપરા, કંટીપરા, શ્રેયા સોસાયટી, કૃષ્ણનગર, ભૈરવપરા, ઇન્દિરા આવાસ યોજના, શ્રીનાથજી સોસાયટી સહિતના વિસ્તારમાં રોડ લાઇટ સફાઈનો અભાવ હોવાથી લખતર ગામના રહીશોમાં પણ રોષ ફાટી નીકળ્યો છે. આથીપરા વિસ્તારમાં લખતર પાટડી દરવાજે, ઉગનાળા દરવાજે, ગાંધી ચોક સહિતના વિસ્તારોમાં ચૂંટણી બહિષ્કાર, અમારા વિસ્તારમાં મત માંગવા આવવું નહીં, ભ્રષ્ટાચાર ભગાવો, લખતર બચાવો, લખતરવાસીઓ એક બનીને લખતરમાંથી ભ્રષ્ટાચાર ભગાવી સહિતના સ્લોગન સાથેના બેનર લગાવવામાં આવવા સાથે જ લખતર ગામમાં ચકચાર મચી જવા સાથે જાગૃત નાગરિકોમાં આનંદની લાગણી છવાઈ જવા પામી છે.